આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ થયું છે। મહેસાણા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલી ફરિયાદના આધારે કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કલમ નંબર 143, 341, 188 અને 269ની સાથે મહામારી અધિનિયમ 1897ની કલમ 3 મુજબ ગુનો દાખલ થયો, જ્યાં સુનાવણી દરમિયાન હાજર ન રહેતા નામદાર કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું। તો મહેસાણા કોર્ટના આદેશ બાદ સુરતમાં ગોપાલ ઇટાલિયાના ઘરે સમન્સ પાઠવવા ગઈ હતી સુરત પોલીસ, જેને લઈને ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપ લગાવ્યા છે। એક વિડીયોના માધ્યમથી ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યો કે હર્ષ સંઘવીના ઇશારે પોલીસે ઘરે જઈને મારી માતા સાથે ગાળાગાળી કરી બેફામ વર્તન કર્યું, જે ગેરવ્યાજબી કૃત્ય છે। પણ આજે જે કૃત્ય કર્યું છે બિલકુલ વ્યાજબી કૃત્ય નથી। હર્ષ સંઘવીએ મારા ઘરે સુરતમાં મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, મહિલા છે, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી। આરોપો વચ્ચે ગોપાલ ઇટાલિયાની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। ઇટાલિયા અને વિપુલ નામના શખ્સ વચ્ચે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। પોલીસ માતાને હેરાન કરતી હોય તેવો કારસો રચતા હોવાની ઓડિયો ક્લિપ છે। ઇટાલિયાએ વાતચીતના ઓડિયોને એઆઈ જનરેટેડ ગણાવ્યા છે। એબીપી અસ્મિતા ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ। હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું। આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું? પણ તમે ઘરે નહીં હો ને? હા, પણ માજી તો મળશે ને। આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો, એમ નહીં। એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી। ગોપાલ ઇટાલિયાએ વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપને એઆઈ જનરેટેડ ગણાવી છે। ચોરી અને એના ઉપર સીનાચોરી હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર, તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો। અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે। આપના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાના ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર। રાજુ કરપડાએ કહ્યું કે આપના નેતાઓ પોતે એઆઈના માસ્ટર માઇન્ડ છે। આપના નેતાઓનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે। પરિવારનો રાજકીય ઉપયોગ કરનાર મિત્રનો ઉપયોગ કરે તેમાં નવાઈ નથી। પ્રામાણિકતાની વાતો કરનાર ધારાસભ્ય 50 લાખની ગાડીમાં ફરે છે। ગુજરાતમાં અને ખાસ કરી કાઠિયાવાડમાં એક કહેવત છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે। ગઈકાલે વિસાવદરના માન્ય ધારાસભ્ય મીડિયા સામે આવ્યા, ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે પોલીસે તો આમ કર્યું, તેમ કર્યું, મારી બાનું અપમાન કર્યું, મારા ઘરે પોલીસ ગઈ, હેરાન કર્યા, આ બધુંય કહ્યું। અડધો કલાક માટે લોકોની સહાનુભૂતિ પણ મળી। થોડી જ વારમાં પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા કે અમે તો વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા, વોરંટ બજાવવા ગયા હતા, વેબસાઇટ પર વોરંટ અને ઘરના ફોટા સાથેની માહિતી પણ જાહેર કરવામાં આવી। બીજી બાજુ થોડી વાર થઈ ત્યાં પાપ ફરીવાર સાપરે ચડ્યું। જીતુભાઈ નામના વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ થયું। માન્ય ધારાસભ્ય કહે છે પોલીસ ઘરે જાય તો ભલે જાય, કેવા થશે આપણે કે મારી બાને હેરાન કરે છે, આવું રેકોર્ડિંગ કહે છે, હું નથી કહેતો। કાલે મારી સામે પણ વળી ગુનો દાખલ કરશે। એઆઈના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈનો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુકતા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈના માધ્યમથી બન્યું છે। રેકોર્ડિંગના ટોન, રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે।